હવે હેલો ગુડ મોર્નિંગ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુરિક એસિડનું બંધારણ છેલ્લા 3 લેક્ચરથી ચાલુ છે, તો એક વખત એના પોઈન્ટ્સ આપણે રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ યુરિક એસિડનું અણુસૂત્ર, એના પછી યુરિક એસિડનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ તો એક અણુ એલોક્ઝાન અને એક અણુ યુરિયાનો મળે છે. એટલે કે યુરિક એસિડમાં એલોક્ઝાન જેવું 5 સભ્યવાળું બંધારણ હોવું જોઈએ. એના પછી આગળ આપણે યુરિક એસિડનું એસિડિક કેમેનોફોર વડે ઓક્સિડેશન કર્યું તો એક અણુ પેરાબેનિક એસિડ અને એક અણુ યુરિયાનો મળ્યો. તો એના ઉપરથી એમ નક્કી થયું કે યુરિક એસિડની અંદર એલોક્ઝાન જેવું 6 સભ્યવાળું અને પેરાબેનિક એસિડ જેવું 5 સભ્યવાળું બંધારણ હોવું જોઈએ. વધારે આગળ યુરિક એસિડનું બંધારણ સમજવા માટે આપણે યુરિક એસિડનું આલ્કલાઇન કેમેનોફોર વડે ઓક્સિડેશન કર્યું તો મુખ્ય નિપજ તરીકે આપણને એલેન્ટોઇન મળ્યું, જેમાં યુરિક એસિડ કરતા એક કાર્બન પરમાણુ ઓછો હતો. એલોન્ટાઇનનું બંધારણ નક્કી કર્યા પછી જો એમાં એક કાર્બન પરમાણુ આપણે ઉમેરીએ તો યુરિક એસિડનું બંધારણ મળી શકે. જેના આધારે આપણે એલેન્ટોઇનનો બંધારણ ઉપરથી યુરિક એસિડનું કાર્બન અને નાઇટ્રોજનનું માળખું આપણે નક્કી કર્યું, જે આ મુજબ હતું. આ પ્રમાણે યુરિક એસિડમાં કાર્બન અને નાઇટ્રોજનનું માળખું હોવું જોઈએ. હવે આપણે યુરિક એસિડમાં આવેલા હાઇડ્રોજન કેવી રીતે હોવા જોઈએ એ નક્કી કરવાનું છે. તો મેઇન પોઈન્ટ આપણો આવશે પોઈન્ટ નંબર 7. પોઈન્ટ નંબર 7 માં તો કે યુરિક એસિડનું સંપૂર્ણ મિથિલેશન કરી તેનું જળ વિભાજન કરતા 4 અણુ મિથાઇલ એમાઇન ના મળે છે. હવે આ રીતે મિથિલેશન કરી અને જળ વિભાજન કરીએ તો 4 અણુ મિથાઇલ એમાઇન ના મળે છે. આ કેમ શક્ય બને કે જો 4 યુરિક એસિડના હાઇડ્રોજન પરમાણુ નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય તો જ આ પ્રક્રિયા આપણને મળે. તો યુરિક એસિડનું જે આપણે કાર્બન અને નાઇટ્રોજનનું જે માળખું નક્કી કર્યું એમાં હાઇડ્રોજન મૂકીએ તો યુરિક એસિડનું યુરિક એસિડનું સુધારેલ માળખું નીચે મુજબ છે.
નાઇટ્રોજન આ ત્રણેય પરમાણુ વાળું માળખું નક્કી કરી નાખ્યું. હવે ફક્ત યુરિક એસિડમાં આવેલ 3 ઓક્સિજન પરમાણુ કેવી રીતે છે તે જ આપણે ફક્ત નક્કી કરવાનું છે. તો આ ઓક્સિજન પરમાણુ કયા સ્થાને આવેલા છે, કેવી રીતે ગોઠવાયેલા છે એ નક્કી કરવા માટે આપણો મેઇન પોઈન્ટ નંબર 8 તો મેઇન પોઈન્ટ નંબર 8 માં યુરિક એસિડનું જળ વિભાજન કરતા 2 અણુ યુરિયાના મળે છે. તેથી કહી શકાય કે ઉપરના બંધારણ પ્રમાણે જુઓ બીજા નંબરના કાર્બન અને 8મા નંબરના કાર્બન પર ઓક્સિજન પરમાણુ જોડાયેલ હોવો જોઈએ. એટલે કે યુરિક એસિડનું જળ વિભાજન કરતા આપણને યુરિયાના 2 અણુ મળે છે. આ 2 અણુ તો જ મળે કે જો ઉપર પ્રમાણેના બંધારણમાં બીજા નંબરના કાર્બન અને 8મા નંબરના કાર્બન પર ઓક્સિજન પરમાણુ જોડાયેલો હોય. તો આ ઉપરથી યુરિક એસિડનું બંધારણ હવે નીચે પ્રમાણે હોવું જોઈએ. તેથી યુરિક એસિડનું બંધારણ નીચે પ્રમાણે છે. NHCO NHC NH હવે યુરિક એસિડના અણુસૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો યુરિક એસિડમાં આવેલ કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન ના બધા જ પરમાણુ ગોઠવાઈ ગયા છે અને ઓક્સિજનના 2 પરમાણુ પણ ગોઠવાઈ ગયા છે. હવે ફક્ત એક જ ઓક્સિજનનું પરમાણુ એવી રીતે આપણે ગોઠવવાનો છે કે જેથી આખું એનું બંધારણીય સૂત્ર બંધ બેસે અથવા તો બરોબર આપણે એને સાબિત કરી શકીએ. હવે આ ઓક્સિજન પરમાણુ ગોઠવવા માટે સૌથી પહેલા આપણે કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને કાર્બન નંબર 6 ત્રણે 3 કાર્બનની સંયોજકતા બરોબર સંતુષ્ટ થાય એ પ્રમાણે આપણે ઓક્સિજન પરમાણુ ગોઠવવાનો છે. તો એના માટે હવે આપણો આવશે મેઇન પોઈન્ટ નંબર 9. યુરિક એસિડના બંધારણમાં
સૂચવવામાં આવ્યા. જે આ પહેલું બંધારણ જે છે એ છે મેડિક્સનું અસંમિતીય સૂત્ર. અને આ જે બીજું જે છે એ છે ફિટિંગ્સનું સમમિતીય સૂત્ર. હવે આ બંને સૂત્રમાંથી કયું સૂત્ર સાચું છે તે આપણે નક્કી કરવાનું છે. તો આ બંને સૂત્રમાંથી કયું સૂત્ર સાચું છે એની માહિતી મેળવવા માટે આપણે યુરિક એસિડનું મિથિલેશન કરીએ. યુરિક એસિડનું મિથિલેશન કરીએ તો આપણને યુરિક એસિડનું મિથિલેશન કરતા 4 સમઘટકીય મોનોમિથાઇલ વ્યુત્પન્ન મળે છે. યુરિક એસિડનું મિથિલેશન કરીએ તો આ પ્રમાણે 4 સંઘટકીય મોનોમિથાઇલ વ્યુત્પન્ન મળે. પણ આ ક્યારે શક્ય બને કે જો મેડિક્સનું અસમિતીય સૂત્ર હોય તો જ. જો ફિટિંગ્સનું સમમિતીય સૂત્ર હોય તો આ પ્રમાણે એનું મિથિલેશન કરવાથી ફક્ત એક જ મોનોમિથાઇલ વ્યુત્પન્ન મળે. પરંતુ ફિટિંગ્સના સૂત્ર પ્રમાણે ફક્ત એક જ મોનોમિથાઇલ વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે. તેથી મેડિક્સનું અસમિતીય સૂત્ર પ્રમાણે યુરિક એસિડનું બંધારણ હોવું જોઈએ. પરંતુ આ પ્રમાણે ની હજી પણ આપણે સાબિતી આપવી જોઈએ કે ખરેખર યુરિક એસિડનું બંધારણ મેડિક્સના સૂત્ર પ્રમાણે જ છે. એટલે યુરિક એસિડના બંધારણનો લાસ્ટ પોઈન્ટ નંબર 10 Last point number 10. Uric acid નું વિદ્યુતીય રિડક્શન કરતા રિડક્શન કરતા 6 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાઈને
N4 આ છે યુરિક એસિડનું અણુસૂત્ર. વિદ્યુતીય રિડક્શન બે ચાર ચોપન C5H8O2 N4 પ્યુરોન. અને એ દરમિયાન પાણીનો એક અણુ છૂટો પડે તો આ પ્રમાણે રિડક્શન કરવાથી આપણને પ્યુરોન મળે. એટલે કે 6 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાય છે. જો ફિટિંગ્સનું સૂત્ર હોય, જો ફિટિંગ્સ પ્રમાણે યુરિક એસિડનું બંધારણ હોય તો CO સમૂહનું CH2 સમૂહમાં રૂપાંતર કરવા માટે ફક્ત 4 જ હાઇડ્રોજનના પરમાણુ જોઈએ. પરંતુ અહીંયા આપણે 6 હાઇડ્રોજનના પરમાણુ જોઈએ છે, કારણ કે આ પ્રક્રિયામાં 6 હાઇડ્રોજનના પરમાણુ જોઈએ છે. એટલે કે બીજા 2 હાઇડ્રોજનના પરમાણુ કાર્બન કાર્બન વચ્ચેના દ્વિબંધના રિડક્શન માટે વપરાય છે. આમ ઉપરના તમામ મુદ્દાઓને આધારે કહી શકાય કે યુરિક એસિડનું બંધારણીય સૂત્ર મેડિક્સના બંધારણીય સૂત્ર પ્રમાણે છે. હવે મેડિક્સના બંધારણીય સૂત્ર પ્રમાણે છે, પરંતુ અહીંયા આગળ કીટોન સ્વરૂપમાં ઓક્સિજન જોડાયેલ છે અને
તેના નજીકના સ્થાનમાં નાઇટ્રોજન આવેલો હોવાથી યુરિક એસિડના બંધારણમાં ચલરૂપકતા જોવા મળે અને આ ચલરૂપકતામાં તેનો કીટો અને ઇનોલ બંને સ્વરૂપ એના સમતોલનમાં હોય, પરંતુ ઇનોલ સ્વરૂપને કારણે યુરિક એસિડ એસિડિક ગુણધર્મ દર્શાવે છે. તો યુરિક એસિડના બંધારણમાં કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળે છે અને તેના આ બંને રૂપ સમતોલનમાં છે. પરંતુ ઇનોલ સ્વરૂપને કારણે યુરિક એસિડ એસિડિક ગુણધર્મ દર્શાવે છે. તો હવે લાસ્ટમાં આપણે યુરિક એસિડના કીટો અને ઇનોલ સ્વરૂપના બંધારણીય સૂત્ર જોઈએ. યુરિક એસિડનું કીટો સ્વરૂપ અને આ જે છે એ આવશે યુરિક એસિડનું ઇનોલ સ્વરૂપ. આ એનું ઇનોલ સ્વરૂપ. આનું આપણે બીજું નામ આપવું હોય તો 1 2 3 4 5 6 7 8 અને આ નાઇટ્રોજન 9. બીજા છઠ્ઠા અને આઠમા સ્થાનના કાર્બન સાથે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો છે. તો આને 2 6 8 ટ્રાઇહાઇડ્રોક્સી પ્યુરિન પણ કહેવાય. તો આ પ્રમાણે ટોટલ 10 મુદ્દાઓનું
એસિડનું બંધારણ સાબિત થયું, જેને હું 2 મિનિટમાં એક વખત રિવાઇઝ કરું છું. સૌપ્રથમ યુરિક એસિડની સામાન્ય પ્રસ્તાવના, એના પછી આવશે યુરિક એસિડનું અણુસૂત્ર, એના પછી યુરિક એસિડનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ એટલે આપણને એક અણુ એલોક્ઝાન અને એક અણુ આપણને યુરિયાનો મળે. આ એલોક્ઝાનના બંધારણના આધારે કહી શકાય કે યુરિક એસિડની અંદર 6 સભ્યવાળું વિષમ ચક્રીય એક ચક્ર આવેલું છે. એના પછી યુરિક એસિડનું આલ્કલાઇન એસિડિક કેમેનોફોર વડે ઓક્સિડેશન કરીએ તો એક અણુ પેરાબેનિક એસિડ અને એક અણુ યુરિયાનો મળે, જેના આધારે કહી શકીએ કે યુરિક એસિડની અંદર 5 સભ્યવાળું એક વિષમ ચક્ર આવેલું છે. આ બંને ઉપરથી યુરિક એસિડનું બંધારણ વ્યવસ્થિત નક્કી કરવા માટે એનો નેક્સ્ટ પોઈન્ટ આવશે કે યુરિક એસિડનું આલ્કલાઇન કેમેનોફોર વડે ઓક્સિડેશન કરીએ તો આપણને મુખ્ય નિપજ એલેન્ટોઇન મળે છે. આ એલેન્ટોઇનમાં યુરિક એસિડ કરતાં એક જ કાર્બન પરમાણુ ઓછો છે. આ યુરિક એસિડનું બંધારણ એલેન્ટોઇનનું બંધારણ નક્કી કર્યા પછી એમાં એક કાર્બન પરમાણુ ગોઠવવાથી યુરિક એસિડનું કાર્બનનું માળખું નક્કી થયું અને આ પ્રમાણે યુરિક એસિડનું કાર્બન અને નાઇટ્રોજનનું માળખું નક્કી કર્યા પછી એનું સંપૂર્ણ મિથિલેશન કરીએ તો આપણે કહી શકીએ કે યુરિક એસિડના ચારેય નાઇટ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. હવે ફક્ત યુરિક એસિડના ઓક્સિજન પરમાણુ આપણે ગોઠવવાના બાકી રહ્યા. તો એના માટે સૌપ્રથમ યુરિક એસિડનું જળ વિભાજન કરીએ તો આપણને 2 અણુ યુરિયાના મળે છે. એનો મતલબ એ કે આ બીજા નંબર અને 8મા નંબરના કાર્બન સાથે જો ઓક્સિજન પરમાણુ જોડાયેલો હોય તો જ આ શક્ય બને. એટલે આ 2 ઓક્સિજન પરમાણુ બીજા અને 8મા સ્થાને ગોઠવાયેલા છે. પરંતુ આ ઓક્સિજન પરમાણુનું સ્થાન નક્કી કરવા માટે આપણે પાસે 2 સૂત્ર હતા, એક મેડિક્સનું અને એક ફિટિંગ્સનું, જેના આપણે પુરાવાઓના આધારે નક્કી કર્યું કે યુરિક એસિડનું બંધારણ મેડિક્સના સૂત્ર પ્રમાણે છે. આ સૂત્ર નક્કી કર્યા પછી યુરિક એસિડમાં કીટોઇનોલ ચલરૂપકતા જોવા મળે છે તે નક્કી થયું અને આ બંને સ્વરૂપો સમતોલનમાં હોય છે, પરંતુ ઇનોલ સ્વરૂપને કારણે યુરિક એસિડ એસિડિક ગુણધર્મ દર્શાવે છે. આ જે ઇનોલ સ્વરૂપ જે છે એને 2,6,8 ટ્રાયહાઇડ્રોક્સી પ્યુરિન પણ કહી શકાય. નેક્સ્ટ લેક્ચરમાં યુરિક એસિડમાંથી 4 આપણે જુદા જુદા એડેનિન, ગ્વાનિન, થિયોફિલિન અને થિયોબ્રોમિન આ 4 રૂપાંતર સમજવાના છે, જે નેક્સ્ટ લેક્ચરમાં પૂરા થઈ જશે અને એના પછી આપણે એમિનો એસિડ વાળું જે ટોપિક જે છે તે ચાલુ કરીશું. પરંતુ આ પરિવર્તન સમજવા માટે યુરિક એસિડનું બંધારણ આપણને આવડવું જરૂરી છે. તો ત્યાં સુધીમાં તમે આ યુરિક એસિડનું બંધારણ કેવી રીતે સાબિત થયું, કેવી રીતે તે સમજી લેજો. ઓકે, થેન્ક યુ.